આપણે પહોંચી ગયા સુંધાજી મંદિરે. જોઈ શકો મારા પાછળનો વ્યૂ ને પાર્કિંગમાં જો કે સવારમાં 8 વાગ્યા તો ઘણી સારી ગાડીઓ આવી ગઈ એટલે લગભગ 10-11 વાગે કે બપોરના તો અહીંયા ટ્રાફિક એટલી છે ને દુનિયાભરની કે તમે વાત જવા દો. ફટાફટ આપણે ઉપર ચડીએ, દર્શન કરી લઈએ ને ફટાફટ પાછું ઘરે બી કામ છે. હવે તો લગ્ન ગાળો હોય એટલે થોડુંક એમાંય ધ્યાન આપવું પડશે ને, જવાનું છે તો હળો ફટાફટ. આપણે પરોઠા મંગાયા છે, પરોઠા દાબીને પછી જશું ઉપર. આ તમે પંખો તો જુઓ યાર, એકદમ પ્રીમિયમ પંખો. આ પંખો જો મને તો એવું લાગે છે કે ઉનાળાનો આવો પંખો આપણે એક નખાવાની જરૂર છે. આપણે પહોંચી ગયા મંદિરના અંદરના ભાગે. ગાર્ડન ને એવું બધું છે, બહુ મસ્ત છે બધું. આ રહ્યો મેઇન ગેટ સુંધાજી મંદિરનો. ને આપણે બી હવે ઉપર ચડવાની તૈયારી કરીએ છીએ. જોઈએ રોપવેમાં જઈએ કે પછી સીડી લઈ લઈએ, જોઈએ હવે. ત્યાં બધું આવી રીતના બધે સામાન બી મળે છે જો તમારે કોઈએ લેવો હોય તો. ને લગભગ આમલી છે. હા, આપણા જેવા લોકો જ દર્શને આવે છે ને એ લોકો જ આ ગંદકી ફેલાવે છે. આ જોઈ શકો કે ભાઈ આપણું જ ઘર છે, આપણું જ મંદિર છે, જેમ બને એમ ચોખ્ખું રાખીએ પણ ના. જુઓ તમે, આ હે રોપ વે, પણ અમે દાદર ચોઈસ કર્યા છે. હવે દર્શન કરવા તો પછી કરી જોણવા, થોડોક કષ્ટ તો પડવો જોઈએ. હેડો, કાઢું તો પડે ને યાર, એમના એમ થોડા થોડી દર્શન થાય છે. હેડો હેડો. આત્મનિર્ભર ભારત વ્યૂ તમે જોઈ શકો છો. એટલો સારો વ્યૂ છે પણ સાલું પબ્લિકે કચરો કરીને વ્યૂની પથારી ફેરવી નાખી. આ જો કચરો. એટલે ભાઈઓ અને બહેનો, તમને ખાસ વિનંતી કે કોઈ બી આપણા ભગવાનના તીર્થ સ્થળે જાઓ તો મહેરબાની કરીને કચરો ના કરો, કેમ કે એ આપણા ઘરનો જ કચરો ગણાય. આપણે ઘરમાં તો કચરો કરતા નથી, આપણા મંદિરે આપણે કચરો કરીએ, ખોટું પડે માં દોસ્ત. હળો, હજી અડધે જ આવ્યા છે, અડધું હજી ચડવાનું બાકી છે. આપણે આટલું ચડી લીધું છે, તમે જુઓ. ને બીજું હવે થોડુંક જ બાકી છે. આ લગભગ રોપ વે પૂરો થાય છે અહીંયાથી. પછી અહીંયાથી તો ચાલતું જ જવું પડે, એના કરતાં તો ચાલતા જ જઈએ ને યાર. આ જે તમે જોવો હો તે બધી ધર્મશાળા છે. અહીંયાથી બધી લાઈન સર આગળ સુધી બંને સાઈડ ધર્મશાળાઓ હોય, બધા અલગ અલગ સમાજોની. જે લોકો આવી રીતના આવતા હોય તો તમે તમારા સમાજના આવી રીતના જોઈને અહીંયા રહેવાની સુવિધા કરી શકો છો. પહાડ ને બીજા ને વાતાવરણ ને જોવો તો મજા જ આવી જાય એવું છે. મંદિરે ગયા પછી આપણે જે તમે ઉપર ઓલો રેતીનો પહાડ જોવો હો તેના પર બી જવાનો વિચાર છે. જો તડકો નહીં લાગે તો આપણે ક્યાંય જશું, પણ પહેલાં દર્શન કરી લઈએ કેમ કે ટાઈમ થઈ ગયો ઘણો. વાગ્યા છે 9:30. હા હે આપણા ચૌધરી સમાજની ધર્મશાળા જોઈ શકો છો. જો તમે બી આવી રીતના અહીંયા આવતા હો પૂનમ ભરવા કે બીજ ભરવા કે ગમે તે ભરવા, તો તમે અહીંયા આવીને રોકાઈ શકો છો. દર્શન થઈ ગયા છે ને હવે થોડીક વાર કીધું શાંતિથી બેસીએ, એટલે હવે આપણે બેઠા છે ને વાગ્યા છે 9:30. થોડીક વાર રહીને નીચે ઉતરશું ને વિચાર તો છે કે ત્યાં ઓલા
ડુંગર પર જઈએ, હળવાકા જતા આવીએ ટાઈમ મળે તો. મંદિરના ઉપર બી ભેરુ ગુફા હે, જોઈ શકો છો તમે. ઉપરથી આખો નજારો જ અલગ હે. આ પહાડ પર બધા લોકો ચડે છે, રમે છે. આપણે બી જવાનો વિચાર તો છે, પણ તડકો માથા ઉપર ભયંકર છે, એટલે જવાનું કેન્સલ રાખ્યું છે. જવાનું વિચાર્યું હતું, પણ તડકો એટલો બધો પડે છે, વધારે ભયંકર. એટલે આપણે ટાઈમસર નીચે ઉતરવાનું છે ને પાછું ઘરે જઈને થોડુંક બીજું કામ છે તે પતાવવાનું છે. વાગ્યા છે 10, 11, 12 વાગ્યા સુધી ઘરે પહોંચી જઈશું. લો હેળો તો જોઈ શકો છો તમે મારા પાછળનું આ શાનદાર વ્યૂ. વરસાદની સિઝનમાં કે શિયાળામાં આવ્યા હો ને, મજા આવી જાય. આ વિષ્ણુ ભગવાનનું મંદિર છે. જો કે અહીંયા કેમેરો અલાઉડ છે. જે આપણું માતાજીનું મેઇન મંદિર છે ત્યાં કેમેરો અલાઉડ નહોતો, એટલે આપણે કોઈ શૂટ કરી નહીં શક્યા. અહીંયા તો વાંધો આવે એવું નથી, જોઈ શકો છો તમે. અહીંયા હરિયાળી તો વધારે છે જ ને. આ લોકોએ બહુ બધા ગાર્ડન બનાવ્યા છે. તમે ગમે ત્યાં બેસીને આરામ કરી શકો, તમને મજા આવી જાય. જો તમે આ સાઈડ રાજસ્થાન સાઈડ આવો તો સુંધાજી મંદિરે આવવાનું ભૂલશો નહીં. એક્સપિરિયન્સ કરી લેવો એકવાર. આપણે નીચે ઉતરી ગયા અને વાતાવરણ અચાનક જ બદલાઈ ગયું છે અને એકદમ ઠંડીવાળું વાતાવરણ થઈ ગયું છે. એટલે ના ટાઈમ વાગ્યા છે સવારના 10:30 ને ટાઈમસર આપણા દર્શન થઈ ગયા છે. ને હવે જઈ રહ્યા છે નીચે. નીચે જઈને જોઈએ કોઈક ઠંડુ વંડુ પીશું કે કોઈક થોડુંક નાસ્તો બાસ્તો કરીને પછી જોઈએ કે નીચે શું કરવું જઈને. પણ વાતાવરણ સારું એવું થઈ ગયું છે. એટલી બધી હવે ગરમી નથી લાગતી. જે ચડતા વખતે લાગતી હતી ને એવી ગરમી હમણાં નથી. એટલે મજા આવી ગયું. સારી રીતના દર્શન બી થઈ ગયા અને બધું જોલી.